ઉમિયા સ્ટીલ ફર્નિચર. જુઓ અમારામાં બીજાના કામમાં શું ફેર છે. જો આ રસ્ટવાળું છે પતરું. હવે આની માટે સીધું કલર અપ્લાય ના થાય, એની માટે આમ હરેક વસ્તુમાં છે ને પેલા રેડ ઓક્સાઇડ એટલે કે અસ્તર, પેલા હરેક વસ્તુમાં અસ્તર લાગે. અસ્તર કરીને જ કલર કરવાનો. ઉમિયા સ્ટીલ ફર્નિચર માણાવદર. ઘસી લાપી અસ્તર પછી આની માટે કલર અપ્લાય થાય. આ લાપી ફોલ્ડર, આ અસ્તર કર્યા વગર અટાણે કામ ચાલુ જ છે. સ્ટીલ ફર્નિચર બનાવવા અમારો સંપર્ક કરો. ઉમિયા સ્ટીલ ફર્નિચર માણાવદર. અસ્તરને લાપી થઈ ચૂક્યા પછીનો કલર તમે જુઓ. આમાં આવું નવી ડિઝાઇન તમારા પસંદની થઈ જશે બધી, તમે જે ચોઈસ કરીને દેશો એ.